ગુજરાતી બાળ વાર્તાઓ. ઘણા વર્ષો પહેલાની વાત છે. શ્રીરામપુરમાં એક વિશાળ જંગલ હતું. તે જંગલમાં 4 મિત્રો રહેતા હતા. સોનું ઘેટું, ટીલું ઉંદર, મીઠું પોપટ અને ધીંગુ કાચબો. તે જંગલમાં એક મોટું તળાવ હતું, જેમાં ધીંગુ કાચબો રહેતો હતો. તળાવના કિનારે એક મોટું ઝાડ હતું. મીઠું પોપટે તે ઝાડ પર એક નાનો માળો બનાવ્યો હતો. તે ઝાડ નીચે એક ખાડામાં એક ટીલું ઉંદર રહેતો હતો અને નજીકની ગીચ ઝાડીઓમાં નાનું ઘર બનાવીને ઘેટું રહેતું હતું. અલગ અલગ જીવ હોવા છતાં તેમની વચ્ચે ગાઢ મિત્રતા હતી. 4 મિત્રો સાથે રમતા, સાથે ખાતા અને સાથે ભટકતા. આમ તેઓ બધા સાથે રહેતા, એકબીજાને મદદ કરતા. દિવસ દરમિયાન ધીંગુ કાચબો રમતો, ડૂબકી મારતો અને તળાવના પાણીમાં તરતો. જ્યારે બાકીના 3 ખોરાકની શોધમાં બહાર જતા. ખાધા પછી ત્રણેય સાંજ પહેલા ઘરે પાછા ફરતા. તે પછી 4 મિત્રો ભેગા થતા, સાથે ખાતા અને રમતા. થોડા દિવસો આ રીતે પસાર થયા. એક દિવસ સાંજ પહેલા ટીલું ઉંદર અને મીઠું પોપટ પાછા ફર્યા, પણ તેમનો મિત્ર સોનું ઘેટું આવ્યો ન હતો. ત્રણેય ખૂબ ચિંતિત હતા. પછી ધીંગુ કાચબાએ કહ્યું, ઘેટાભાઈ તો દરરોજ તમારા બંને પહેલા પાછો આવી જતો. આજે એવું શું થયું કે તે હજુ સુધી આવ્યો નથી? હું ચિંતિત છું. શું તે કોઈ મુશ્કેલીમાં હશે? આ જંગલમાં ખૂબ જ ખતરનાક પ્રાણીઓ છે. હે ભગવાન, કૃપા કરીને ઘેટાનું રક્ષણ કરજે. મને લાગે છે કે તે ચોક્કસ મુશ્કેલીમાં છે. હે ભગવાન, હવે આપણે શું કરશું? જો સાંજ પહેલાં આપણને ઘેટાભાઈ ન મળે તો તે એક મોટી સમસ્યા હશે. આપણે હમણાં જ તેને શોધવા જવું જોઈએ. હા, આપણે ઝડપથી કંઈક કરવું જોઈએ. પણ આપણે શું કરવું જોઈએ? આપણે ઘેટાભાઈને ક્યાં શોધી શકીએ? મને તો કંઈ નથી સમજાતું. જલ્દી કોઈ ઉકેલ શોધો દોસ્તો. પોપટભાઈ, એક કામ કરો. જંગલમાં ચારે બાજુ ઉડીને આસપાસ જો. તને ક્યાંય ઘેટાભાઈ દેખાય તો ઝડપથી અમને કહો. મોડું ના કર, ઝડપથી જા. હા, તે સારું રહેશે. પોપટભાઈ, ઝડપથી જા અને જલ્દી પાછો આવજે. ઠીક છે, હું હમણાં જ જંગલમાં ચારે બાજુ જોઈને આવું છું. તમે બંને અહીં જ રહેજો, ક્યાંય ન જતા. સારું પોપટભાઈ, અમે ક્યાંય જઈ રહ્યા નથી. તું જલ્દી જા. તું જ્યાં સુધી પાછો નહીં આવે ત્યાં સુધી અમે ખૂબ ચિંતિત રહીશું. પછી મીઠું પોપટ ચાલ્યો ગયો. તે ઉડતા ઉડતા આસપાસ જોતો રહ્યો, પણ તેને ક્યાંય ઘેટું દેખાતું ન હતું. પછી પોપટ ઘેટાને જોર જોરથી બોલાવવા લાગ્યો. મિત્ર, ઘેટાભાઈ તું ક્યાં છે? મિત્ર, હું તને ક્યાંય જોઈ શકતો નથી. એટલામાં જ તેને કોઈને રડતા સાંભળ્યું. અવાજ સાંભળીને તેને લાગ્યું કે તે તેનો મિત્ર સોનું ઘેટું છે. પોપટ તે દિશામાં ઉડ્યો. ત્યાં પહોંચીને મીઠું પોપટે તેના મિત્ર ઘેટાને શિકારીની જાળમાં ફસાયેલો જોયો અને જોયું કે તે બહાર નીકળવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. મીઠું પોપટને જોઈને સોનું ઘેટાને થોડી હિંમત મળી. પછી તેને કહ્યું, દોસ્ત, એક ક્રૂર શિકારીએ મને આ જાળમાં ફસાવ્યો છે. શિકારીએ અહીં પાંદડા પાછળ તેની જાળ ફેલાવી રાખી હતી. મેં તેને બરાબર જોયું નહીં અને તેમાં ફસાઈ ગયો. તે શિકારી હવે આવી રહ્યો હશે. તે મને પકડીને મારી નાખશે. દોસ્ત, મને લાગે છે કે હું વધુ સમય જીવીશ નહીં. કાચબાભાઈ અને ઉંદરભાઈને મારા છેલ્લા શબ્દો કહો. મને તેઓ ખૂબ ગમતા હતા. દોસ્ત, તું આટલો બધો ચિંતિત કેમ છે? અમે અહીં છીએ. અમે અમારા જીવના ભોગે પણ તને બચાવીશું. બિલકુલ ચિંતા કરતો નહીં. હું કંઈક કરીશ. પણ તમે તે કેવી રીતે કરી શકશો?
તે શિકારી ખૂબ જ ક્રૂર અને શક્તિશાળી છે. તે તમને પણ મારી નાખશે. મારી ચિંતા કરશો નહીં અને તું અહીંથી જતો રહે. પછી પોપટે એક ઉકેલ શોધ્યો અને ઘેટાને કહ્યું, સાંભળ, હું ઉંદરને મારી પીઠ પર લાવીશ. તે તેના તીક્ષ્ણ દાંતથી સરળતાથી ઝાડ કાપી નાખશે. તું થોડીવાર શાંતિથી બેસ. હું જલ્દી પાછો આવીશ. આ સાથે મીઠું પોપટ જલ્દીથી ઉડી ગયો. ઘેટાને આશાનું કિરણ દેખાયું. તેની આંખો આનંદથી ચમકી. આ દરમિયાન મીઠું પોપટ ઝડપથી કાચબા અને ઉંદર પાસે પહોંચી ગયો. સમય બગાડ્યા વિના પોપટે તેમને બધું કહ્યું. મિત્રો, આપણો મિત્ર ઘેટું એક દુષ્ટ શિકારીની જાળમાં ફસાઈ ગયો છે. તે ખૂબ જ કષ્ટમાં છે. જો આપણે શિકારી આવે તે પહેલાં તેને બચાવી નહીં લઈએ તો તે મરી જશે. જો ઘેટાભાઈને કંઈક થશે તો આપણે ક્યારેય પોતાને માફ કરી શકીશું નહીં. કાચબો ખૂબ જ ગભરાઈ ગયો અને પૂછ્યું, આપણે તેના માટે શું કરી શકીએ? મને જલ્દી કહો. મને હમણાં કંઈ સૂઝતું નથી. શું તે કંઈ વિચાર્યું છે? ચિંતા ના કર પોપટભાઈ, મને તારી પીઠ પર બેસાડ અને શક્ય તેટલી વહેલી તકે મને ઘેટાભાઈ પાસે લઈ જા. પછી આપણે તેને મુક્ત કરીશું. પછી ઉંદર પોપટની પીઠ પર બેઠો અને બંને ઉડી ગયા. થોડીવાર પછી તેઓ સોનું ઘેટા પાસે પહોંચ્યા. ઉંદરને જારી કાપીને ઘેટાને મુક્ત કરવામાં વધુ સમય લાગ્યો નહીં. મુક્ત થયા પછી ઘેટાએ તેનો આભાર માન્યો. ખૂબ ખૂબ આભાર મિત્ર. જો તમે બંને સમયસર ન પહોંચ્યા હોત તો હું આજે જીવતો ન હોત. હું તમારી આ દયા ક્યારેય ભૂલીશ નહીં. જ્યારે તેઓ વાત કરી રહ્યા હતા ત્યારે કાચબો પણ આવી ગયો અને ખુશીમાં જોડાયો. પછી ઘેટું બોલ્યું, મિત્રો, હું ખૂબ ભાગ્યશાળી છું કે મને તમારા જેવા સાચા મિત્રો મળ્યા. ચારેય મિત્રો આનંદથી નાચવા અને કૂદવા લાગ્યા. બસ ઘેટાને શિકારી નજીક આવતો દેખાયો અને તેના મિત્રોને ચેતવણી આપી. ભાઈઓ, જુઓ, એક ક્રૂર શિકારી આવી રહ્યો છે. જલ્દી જ ક્યાંક છુપાઈ જાઓ, નહીંતર તે આપણા બધાને પકડી લેશે. ઘેટાના શબ્દો સાંભળીને ઉંદર તરત જ નજીકના ખાડામાં સંતાઈ ગયો. પોપટ ઉડી ગયો અને નજીકની ડાળી પર બેઠો અને ઘેટું નજીકની ઝાડીઓમાં કૂદી પડ્યું. પણ કાચબો પોતાની ધીમી ચાલ હોવાથી છુપાઈ શક્યો નહીં. એટલામાં જ શિકારી આવી પહોંચ્યો અને કાપેલી ઝાડ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. તેને આશ્ચર્ય થયું કે ઝાડ કોણે કાપી. તેણે આસપાસ જોયું, શોધવાનો પ્રયાસ કર્યો. પછી તેણે કાચબો જોયો. તેની આંખો આશ્ચર્યથી પોળી થઈ ગઈ. વાહ! જો મને ઘેટું ન મળે તો શું થશે? આ કાચબો મારો શિકાર અને મારા પરિવાર માટે ખોરાક બનશે. હું તેને મારી બેગમાં પેક કરીશ. તેણે કાચબો ઉપાડ્યો, તેને તેની બેગમાં મૂક્યો અને ચાલ્યો ગયો. પોપટે તરત જ ઘેટા અને ઉંદરને બૂમ પાડી. મિત્રો, શિકારી કાચબાને તેની બેગમાં લઈ જઈ રહ્યો છે. આપણે ઝડપથી કંઈક કરવું જોઈએ. કંઈક વિચારો મિત્રો, ઝડપથી કંઈક વિચારો. આપણે આપણા મિત્રનો જીવ બચાવવો જોઈએ અને તેને શિકારીથી બચાવવો જોઈએ. પણ ઘેટાભાઈ, તું કંઈક ઉકેલ આપ. આ વખતે ઘેટાએ સમસ્યા હલ કરી. મિત્રો, આપણે એક યુક્તિ રમવી પડશે. હું શિકારીની પાસેથી પસાર થઈશ. શિકારી મને જોશે અને ચોક્કસ મને પકડવા માટે તેની થેલી છોડી દેશે. પણ તે કેટલો સમય મારો પીછો કરી શકશે? હું તેને છેતરીને ભાગી જઈશ. આ દરમિયાન ઉંદરભાઈ થેલી કાપીને કાચબાને મુક્ત કરશે. યોજના મુજબ ઘેટું જાણી જોઈને શિકારીના માર્ગમાં આવી ગયું અને શિકારી ઘેટાને જોઈને ખુશ થયો. તેને થેલી છોડીને ઘેટા પાછળ દોડવાનું શરૂ કર્યું. શિકારીએ તેનો ગાઢ જંગલમાં પીછો કર્યો. અને પછી ઘેટું શિકારીને ખબર ના પડે તેમ ક્યાંક છુપાઈ ગયું.
દરમિયાન ઉંદરે તેનું કામ કરી દીધું. કાચબો મુક્ત હતો. દરમિયાન શિકારી ઘેટાને પકડી ન શકવાથી ખૂબ ગુસ્સે હતો. હવે કાચબાથી જ કામ ચલાવવાના ઈરાદા સાથે જ્યારે તે પાછો ફર્યો ત્યારે તેણે થેલી ખાલી જોઈ. થેલીમાં એક કાણું હતું. શિકારી ઉદાસ ચહેરા સાથે તે સ્થળ છોડી ગયો. તેથી મિત્રોએ ઘેટું અને કાચબાને બચાવ્યા અને પછીથી ખુશીથી જીવ્યા. બાળ મિત્રો લાઈક કરવાનું ના ભૂલતા, સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ ગુજરાતી બાળ વાર્તાને અને જુઓ સુંદર મજાની વાર્તાઓ.